તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો છોટા ઉદેપુર તાલુકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હા દર્શક મિત્રો, છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં રાજકીય ધમાસાણ જોવા મળ્યો છે. ચૈતર વસાવાએ ભાજપ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. તો શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટા ઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન ભાજપ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા જનાદેશને દબાવવા માટે પૂર્વ આયોજિત ષડયંત્ર રચાયું હતું. ચૈતર વસાવાના જણાવ્યા પ્રમાણે થોડા દિવસો પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 13 સભ્યો વિજેતા બન્યા હતા. ઉપરાંત કદવાલ વિસ્તારમાં પણ પાર્ટીના 8 ઉમેદવારોએ જીત મેળવી હતી. આ જીતને કારણે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે તેવી સંપૂર્ણ શક્યતા હતી. વસાવાએ આરોપ લગાવ્યો કે ભાજપના કેટલાક લોકોએ આપના ચૂંટાયેલા સભ્યોને પક્ષ બદલવા માટે 50 લાખ રૂપિયા સુધીની લાલચ આપી હતી. જોકે તેમણે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીનો એક પણ સભ્ય આ લાલચમાં આવ્યો નહોતો. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીના દિવસે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં જતા આપના સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે પૂર્વ નિયોજિત ષડયંત્રના ભાગરૂપે 3 સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું. તો ઉપરાંત કદવાલમાં પણ એક સભ્યને જબરદસ્તી લઈ જવામાં આવ્યો હોવાનો આરોપ મુકાયો છે. આ ઘટનાના વિરોધમાં આપના સભ્યોએ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરીને બહાર આવી જવાનો નિર્ણય લીધો છે. જોકે ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે ચૂંટણી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, ભાજપના નેતાઓની મળાવટથી પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ભાજપના ઉમેદવારોની વરણી કરી દેવામાં આવી છે. ચૈતર વસાવાએ કહ્યું કે સમગ્ર ઘટના છોટા ઉદેપુર સહિત સમગ્ર પંથકની જનતા જોઈ રહી છે અને સત્તા ટકાવી રાખવા માટે ભાજપ કોઈ પણ હદે જઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. વસાવાએ જાહેરાત કરી છે કે આ મામલે ચૂંટણી પંચ, હાઈકોર્ટ અને અન્ય કાનૂની મંચો ઉપર ફરિયાદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જનતાના જનાદેશ, લોકશાહી બચાવવા માટે તેમની પાર્ટી સડકથી લઈને સંસદ સુધી લડવાનું ચાલુ રાખશે. જોકે આ સમગ્ર મામલે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અથવા સંબંધિત સરકારી તંત્ર તરફથી સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. હવે મિત્રો આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ફરી એકવાર વધુ ઝટકો લાગ્યો છે. જી હા દર્શક મિત્રો, એક બાદ એક મોટા કદાવર નેતાઓના રાજીનામા બાદ હવે ફરી એકવાર એક મોટા નેતાનું રાજીનામું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના ભાવિ શિક્ષણ મંત્રી એટલે કે આમ આદમી પાર્ટીના ભાવિ શિક્ષણ મંત્રી એવા સામત ગઢવીએ હવે આમ આદમી પાર્ટીને ટાટા ગુડ બાય કહી દીધું છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો, ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરાવતા અને છેલ્લા ઘણા સમયથી રાજકીય ક્ષેત્રમાં સક્રિય એવા સામત ગઢવીએ એક મોટી જાહેરાત કરી દીધી છે. સામત ગઢવી છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા, પણ ગઈકાલે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત કહી દીધી છે અને રાજકારણમાં જે સમય વપરાતો હતો તે સમય હવે પ્રજાલક્ષી અને સામાજિક કાર્યોમાં વપરાઈ શકાશે એવું તેમણે જણાવ્યું. આ સાથે સામત ગઢવીએ હવે દરેક હોદ્દા પરથી રાજીનામું આપવાની વાત કરી દીધી છે. દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા સામત ગઢવીના આ રાજીનામા વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો.